ડાકોર ખાતે 19મી સપ્ટેમ્બરના રોજ શનિદેવ મંદિરની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી, જેને લઈને ખેડા જિલ્લા પોલીસ દ્વારા આરોપીને 15 દિવસમાં જ ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચ ખેડા, નડિયાદ અને ખેડા પોલીસ દ્વારા તાકાત બતાવવામાં આવી હતી। ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડાકોરમાં થયેલ શનિદેવ મંદિરમાં તોડફોડ અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી બીજલ મુળાભાઈ બારિયા રહેઠાણ બારિયા જિલ્લો દાહોદને ઝડપી પાડ્યા છે, જેને લઈને આજે નડિયાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। ખેડાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ। વ્યક્તિ જે પકડ્યા છે એ બીજલભાઈ બારિયા મૂળ દેવગઢ બારિયા દાહોદ જિલ્લાના છે અને એ પોતે આ મંદિર પરિસરની અંદર જ ઘણો સમય રહ્યા હતા। હાલ એમનું જે ડિટેલ ઇન્ટ્રોગેશન કર્યું છે એની મુજબ એ જ જાણવા મળે છે અને એમને એમનું મહેનતાણું નહીં આપતા પોતે મનમાં રીસ રાખી, ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપ્યો છે। જે કંઈ ઘટનાને અંજામ આપ્યો છે બિલકુલ દુઃખદ છે। લોકોની ધાર્મિક લાગણી દુભાઈ એ પ્રકારનો છે। એટલા માટે આરોપીની વિરુદ્ધમાં વ્યવસ્થિત રીતે પુરાવા એકઠા કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપીને સજા થાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે।